ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની પોલીસ તપાસ ચલાવી રહી હતી ત્યારે તેની સાથોસાથ એસીબીએ પણ ઝંપલાવ્યું હતું અને મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ સાગઠિયા, તત્કાલીન ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાના ભ્રષ્ટાચારનો ભાંડાફોડ થયો હતો। તપાસનો આ સિલસિલો ચાલુ રહ્યો હતો અને પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વેગડ પાસે પણ તેની આવક કરતા ₹75,21,093 ની બેનામી મિલકત હોવાનું સ્પષ્ટ થતા તેની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા। રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર કરી કાળી કમાણી કરતા વધુ એક અધિકારીનો એન્ટી કરપ્શન બ્યુરો એસીબી વિભાગ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ તકે વાત કરીએ તો ગત 2024ના રોજ રાજકોટના નાના મોવા રોડ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષોના મોત થયા હતા, જે બાદ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતા સરકાર દ્વારા તપાસના આદેશ આપી ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર ઓફિસર ટીપીઓ, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ઓફિસર એટીપીઓ, ફાયર ઓફિસર તેમજ ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા અને અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરેલી કમાણી અંગેની તપાસ શરૂ કરવામાં આવી હતી। ત્યારે હાલ 2014 થી 2024 સુધી રાજકોટ મહાનગરપાલિકામાં કામ કરતા પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અજય વેગડ ઉપર પણ એસીબી વિભાગ દ્વારા શકંજો કસવામાં આવ્યો છે। આ તકે વાત કરીએ તો એસીબી વિભાગને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનર ઓફિસર અજય વેગડ પાસે બેનામી સંપત્તિ હોવાની જાણ થઈ હતી, જે બાદ એસીબી વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ કરતા ત્યારે હાલ એસીબી વિભાગ દ્વારા અજય વેગડની સ્થાવર તેમજ જંગમ મિલકતની તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ અજય વેગડના બેંક ખાતાને પણ સીઝ કરી દેવામાં આવ્યું છે અને દર મહિને બેંકમાં થતા બેનામી વ્યવહારો અંગે પણ એસીબી વિભાગ દ્વારા અજય વેગડની પૂછતાછ શરૂ કરવામાં આવી છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે એન્ટી કરપ્શન બ્યુરો હવે આ બાબતે કેવી કડક તપાસ હાથ ધરે છે અને અજય વેગડની બેનામી સંપત્તિઓનો પર્દાફાશ કરે છે। ગત 2024ના રોજ રાજકોટના નાના મોવા રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 જેટલા નિર્દોષોના મોત બાદ સરકાર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ, એટીપીઓ, પછી જે ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર સહિતના જે અધિકારીઓ છે તેને પકડી જેલના સળિયા પાછળ ધકેલી બેનામી મિલકતોનો વ્યવહારો છે તે તપાસવાનું ખંગાળ શરૂ કર્યું હતું। ત્યારે વધુ એક એસીબી દ્વારા રસપોટ કરવામાં આવ્યો છે। પૂર્વ ટીપીઓ જે અજય વેગડ છે તેની અત્યારે એસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। હાલમાં અત્યારે સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે અજય વેગડની બેનામી સંપત્તિ હોવાને લઈને એસીબી દ્વારા ઝંપલાવી છે, આ બાબતે તપાસ કરવામાં આવી છે। હાલ અત્યારે અજય વેગડના જે જંગામી અને સ્થાવર મિલકત છે અને જે બેંક ખાતા છે તેને સીઝ કરી દેવામાં આવ્યા છે અને તે બાબતે સમગ્ર બાબતે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે એસીબી વિભાગ આ બાબતે કેટલી કડકતાઈપૂર્વક તપાસ કરે છે અને કેટલા નવા ખુલાસાઓ બહાર લાવે છે। પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।